વિભાગ દ્વારા દીપડો દેખાયાની અફવાવાળી જગ્યાની સઘન સ્થળ તપાસ કરવામાં આવી છે। આરએફઓ ધનરાજ ચૌધરીએ જણાવ્યું કે વન વિભાગની 2 ટીમોએ કાર્યરત થઈને તપાસ કરી હતી, પરંતુ મળેલા ફૂટમાર્ક દીપડાના હોવાનું જણાતું નથી, કારણ કે તેમાં નખ દેખાઈ રહ્યા છે, જ્યારે દીપડાના નખ ઉપરની તરફ હોય છે અને જમીન પર તેના નિશાન પડતા નથી। અત્યાર સુધી 4 જગ્યાએ દીપડો દેખાયાના મેસેજ વાયરલ થયા હતા, જેમાંથી માત્ર એક જ જગ્યાએ પુરાવા મળ્યા છે। વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ વાયરલ ન કરે। જેમાં જે એના સ્પેસિફિકેશન દીપડાના પગના છે કે જે એના નખ જે ઉપરની સાઈડે હોય છે, આમાં પગમાર્કમાં આપણે જોવા જઈએ તો નખ અંદર ખૂપેલા છે। વત્તા એડલ્ટ દીપડો છે કે 3 વર્ષથી ઉપરનો દીપડો ક્યાંય બી જોવા મળે છે, એના પગમાર્ક મિનિમમ 7.5 સેન્ટીમીટરથી વધુના હોય છે, એટલે એ પણ પુરવાર નથી થતું। એટલે માની શકાય છે કે કદાચ કાં તો મોટા કોઈ કૂતરાના હોય યા તો કોઈ ઝરખનો પગમાર્ક છે, બાકી દીપડાનું નથી એવું અત્યારે જણાઈ આવે।